નમસ્કાર. આજની આ ખાસ પ્રસ્તુતિમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી ટાઈમ ટ્રાવેલ સફર કરવાના છીએ જે ગુજરાતની અત્યંત પ્રાચીન પૌરાણિક કથાઓને આજના આધુનિક નકશા સાથે જોડી આપશે. આ ભૂમિનો ઇતિહાસ માત્ર પથ્થરોમાં કે પુસ્તકોમાં જ નહીં, પરંતુ અહીંની નદીઓ, પર્વતો અને આપણી લોકકથાઓમાં પણ ધબકે છે. તો ચાલો આ અદ્ભુત સમયયાત્રાની ફટાફટ શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા ક્યારે એવો વિચાર આવ્યો છે કે આજે આપણે જેને ગુજરાત કહીએ છીએ તેને આપણા પ્રાચીન ગ્રંથોમાં કયા નામથી ઓળખવામાં આવતું હશે? આ સવાલનો જવાબ ખરેખર એકદમ રસપ્રદ છે અને તે આપણને એવા ઐતિહાસિક યુગમાં લઈ જશે જેના વિશે જાણવું ખૂબ જ રોમાંચક છે. તો ચાલો આજના આ વિશ્લેષણની શરૂઆત કરીએ. આપણે આખા વિષયને 5 સરળ ભાગમાં વહેંચીશું. પ્રારંભિક પૌરાણિક ઇતિહાસ, યાદવ વંશ અને શ્રીકૃષ્ણ, ઋષિ પરંપરા અને ધર્મો, પ્રાચીન ભૌગોલિક નામો અને છેલ્લે કેટલાક અત્યંત મહત્વપૂર્ણ પૌરાણિક તથ્યો. આપણો પહેલો વિભાગ છે પ્રારંભિક પૌરાણિક ઇતિહાસ, એટલે કે આનર્ત પ્રદેશનો ઉદય. વાત છેક વૈવસ્વત મનુના સમયથી શરૂ થાય છે. પૌરાણિક કથાઓ મુજબ તેમના પુત્ર હતા શર્યાતિ, જેમણે વલ્લભીપુરમાં પોતાનો વસવાટ કર્યો. પણ સૌથી રસપ્રદ વાત હવે આવે છે. શર્યાતિના પુત્રનું નામ હતું આનર્થ, અને બસ તેમના જ નામ પરથી આ આખો પ્રદેશ પ્રાચીન સમયમાં આનર્થ પ્રદેશ તરીકે ઓળખાયો. એટલું જ નહીં, આનર્થના પુત્ર રૈવતના નામ પરથી જૂનાગઢના આપણા પ્રખ્યાત ગિરનાર પર્વતને એ સમયે રૈવતક એવું નામ મળ્યું હતું. છે ને અદ્ભુત? હવે આ સમયગાળામાં બે બિલકુલ અલગ ચિત્રો જોવા મળે છે. એક તરફ રાજા રૈવત કકુદમીના શાસનકાળમાં પુણ્યજન નામના રાક્ષસોના આક્રમણથી શર્યાતિ વંશની ભવ્ય રાજધાની કુશસ્થલીનું પતન થાય છે. તો બીજી તરફ એક નવી જ શરૂઆત જોવા મળે છે. સ્થળાંતર કરીને આવેલા યાદવો એ જ નાશ પામેલી કુશસ્થલીનું ફરીથી નિર્માણ કરે છે અને તેને નામ આપે છે દ્વારકા, એટલે કે આપણી સુવર્ણનગરી. આ રીતે એક વંશનો અંત આવે છે અને એક નવા ભવ્ય વારસાની શરૂઆત થાય છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, યાદવ વંશ અને શ્રીકૃષ્ણ અને તેમનું ઐતિહાસિક સ્થળાંતર. આ ઐતિહાસિક સ્થળાંતર કોઈ સામાન્ય ઘટના નહોતી. મગધના સમ્રાટ જરાસંઘના વારંવાર થતા આક્રમણો અને ચેદી વંશના શિશુપાલની પજવણીથી બચવા માટે શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવોએ મથુરાથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું. આ એક બહુ મોટો અને વ્યૂહાત્મક નિર્ણય હતો. અહીં આવીને તેમણે કુશસ્થલીને નવું રૂપ આપીને દ્વારાવતી અથવા દ્વારકા વસાવી. આજે પણ જ્યારે આપણે દ્વારકાધીશના મંદિરે જઈએ છીએ ત્યારે ત્યાંના 2 મુખ્ય દરવાજા, મોક્ષદ્વાર અને સ્વર્ગદ્વાર, આપણને આ ભવ્ય ઐતિહાસિક ઘટનાની સાક્ષી પૂરે છે. આ સમયમાં બંધાયેલા રાજકીય અને કૌટુંબિક સંબંધો પણ ખૂબ અગત્યના છે. દાખલા તરીકે, શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામના લગ્ન રાજા કકુદમીની પુત્રી રેવતી સાથે થયા. આ જૂના અને નવા શાસકો વચ્ચેનું એક મોટું જોડાણ હતું. બીજી તરફ શ્રીકૃષ્ણની 8 મુખ્ય પટરાણીઓમાં રૂકમિણીજી અગ્રસ્થાને હતા અને તેમની સાથે સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, નાગનજિતી, ભદ્રા અને લક્ષ્મણાનો પણ સમાવેશ થાય છે. અને હા, શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને અસુર રાજા બાણની પુત્રી ઉષાના લગ્નનો પ્રસંગ તો તમને ખ્યાલ જ હશે, જેને ગુજરાતી સાહિત્યમાં ઓખા હરડ તરીકે અદ્ભુત રીતે આલેખવામાં આવ્યો છે. પણ જો ઇતિહાસનો નિયમ છે કે દરેક સુવર્ણ યુગનું એક અંત હોય છે. અહીં યાદવા સ્થળી એ બહુ જ મહત્વનો અને થોડો કરુણ શબ્દ છે. પ્રભાસ પાટણ પાસે યાદવો વચ્ચે જે ભયંકર આંતરિક કલહ અને સંઘર્ષ થયો તેનાથી આખા યાદવ વંશનો વિનાશ થઈ ગયો. આ ઘટના ઇતિહાસમાં સત્તાના પતન અને અહંકારના પરિણામનું એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે. અને આ કરુણ ઘટનાક્રમની ચરમસીમા એટલે દેહોત્સર્ગ. આ એ પવિત્ર અને ભાવનાત્મક સ્થળ છે જ્યાં ભાલકા તીર્થ પાસે ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમે તેમના અગ્નિ સંસ્કાર થયા. આ ભૌગોલિક સ્થાનો આજે પણ આપણને એ આધ્યાત્મિક ઘટનાની ઊંડી અનુભૂતિ કરાવે છે. ચાલો હવે આપણે ત્રીજા વિભાગ તરફ જઈએ, ઋષિ પરંપરા અને ધર્મો, જેણે આ ભૂમિનો આધ્યાત્મિક પાયો નાખ્યો.
આ ભૂમિ પર ભૃગુકુળના મહાન ઋષિઓનો પ્રભાવ બહુ મોટો રહ્યો છે. વાત એમ છે કે ચ્યવન ઋષિના લગ્ન રાજા શર્યાતિની પુત્રી સુકન્યા સાથે થયા હતા. તેમના પુત્ર મહાન દધીચી ઋષિએ સાબરમતી નદીના કિનારે પોતાનો આશ્રમ બનાવ્યો હતો. તમને એ જાણીતી કથા તો યાદ જ હશે કે અસુરોના નાશ માટે દધીચી ઋષિએ પોતાના અસ્થિઓનું દાન ઇન્દ્રને કર્યું હતું, જેમાંથી મહાન વજ્ર હથિયાર બન્યું. આ ઉપરાંત ભગવાન પરશુરામે હૈ વંશનો નાશ કર્યો અને દરિયા કિનારે શુરપારક એટલે કે આજના સોપારા નગરની સ્થાપના કરી હતી. આ જ સમયગાળામાં અહીં જૈન પરંપરાના મૂળિયા પણ મજબૂત થઈ રહ્યા હતા. જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન, જેઓ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હતા, તેમનો પ્રસંગ ખરેખર હૃદયસ્પર્શી છે. જૂનાગઢના રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે જ્યારે તેમના લગ્ન થવાના હતા, ત્યારે ભોજન માટે રખાયેલા પશુઓનો આર્તનાદ સાંભળીને તેમનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. તેમણે તરત જ વૈરાગ્ય લીધો અને ગિરનાર પર્વત પર જઈને દીક્ષા ગ્રહણ કરી. આ ઘટના આ ભૂમિની અહિંસા અને કરુણાની ભાવનાનો સૌથી મોટો પુરાવો છે. લંકાની લાડી અને ઘોઘાનું વર, આ કહેવત તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જશે, ખરું ને? પણ આનો ઇતિહાસ બહુ રોમાંચક છે. આનો સીધો સંબંધ બૌદ્ધ સાહિત્ય અને પ્રાચીન સ્થળાંતર સાથે જોડાયેલો છે. સિંહપુર એટલે કે આજના ભાવનગર જિલ્લાનું સિહોર. ત્યાંના રાજા સિંહબાહુના પુત્ર પ્રિન્સ વિજયે શ્રીલંકા જઈને ત્યાં સિંહલી સંસ્કૃતિની સ્થાપના કરી હતી. બસ આ ઐતિહાસિક ઘટનામાંથી જ આપણી આ લોકપ્રિય કહેવતનો જન્મ થયો હતો. હવે વાત કરીએ વિભાગ 4ની, પ્રાચીન ભૌગોલિક નામો. ચાલો પૌરાણિક કથાઓને આજના નકશા સાથે સરખાવીએ. આપણે અગાઉ જે નામો સાંભળ્યા તે આજના કયા શહેરો છે? ચાલો જોઈએ. પૌરાણિક સમયનું આનર્તપુર કે ચમત્કારપુર કે આનંદપુર એટલે બીજું કોઈ નહીં પણ આજનું આપણું ઐતિહાસિક વડનગર. એ જ રીતે પ્રાચીન ભૃગુકચ્છ એટલે આજનું ભરૂચ. જે કુશસ્થલીની આપણે વાત કરી તે આજની દ્વારકા. ગિરિનગર એટલે આપણું જૂનાગઢ. અને પ્રાચીન ઉર્જયંત અથવા રૈવતક પર્વત એટલે આપણો ભવ્ય ગિરનાર. છે ને આશ્ચર્યજનક? આપણે રોજે રોજ કયા ઐતિહાસિક વારસા વચ્ચે જીવી રહ્યા છીએ તેનો આનાથી ખ્યાલ આવે છે. આ લિસ્ટ હજી પૂરું નથી થયું. સ્તંભતીર્થ એટલે આજનું ખંભાત અને પાદલિપ્તપુર એટલે જૈનોનું પવિત્ર ધામ પાલિતાણા. હમણાં જ આપણે જે સિંહપુરની વાત કરી તે આજનું સિહોર છે. આજના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી અને સુરતનું સૂર્યપુર હતું. અને સુદામાની મિત્રતાની યાદ અપાવતું સુદામાપુરી એટલે આપણું આજનું પોરબંદર. આ બધા નામો ખરેખર પૌરાણિક કાળ અને આજના આધુનિક યુગ વચ્ચેનો એક અદ્ભુત પુલ બાંધે છે. અને હવે આપણો છેલ્લો 5મો વિભાગ, મહત્વપૂર્ણ પૌરાણિક તથ્યો, જેમાં આપણે યુગ અને અવતારોની વાત કરીશું. જો આપણે વિષ્ણુ પુરાણ તરફ નજર કરીએ તો સમગ્ર સમયગાળાને 4 યુગોમાં વહેંચાયેલો જોવા મળે છે. સૌથી પહેલા સત્યયુગ, જેમાં મત્સ્ય, કૂર્મ, વરાહ અને નરસિંહ અવતાર થયા. પછી આવ્યો ત્રેતાયુગ, જેમાં વામન, પરશુરામ અને ભગવાન રામનો અવતાર થયો. આપણે અત્યાર સુધી આ સમજૂતીમાં શ્રીકૃષ્ણ અને બૌદ્ધ સંદર્ભોની જે વાત કરી તે બધી દ્વાપરયુગની ઘટનાઓ છે. અને છેલ્લે અત્યારે ચાલી રહેલો કળિયુગ, જેમાં કલ્કી અવતારની ધારણા કરવામાં આવી છે. આખું પૌરાણિક માળખું આ જ રીતે ગોઠવાયેલું છે. ચાલો હવે શ્રીકૃષ્ણ વિશે કેટલીક રસપ્રદ માહિતી જોઈ લઈએ, જે ઘણીવાર પરીક્ષામાં પણ પૂછાતી હોય છે. શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ 8 અને રોહિણી નક્ષત્રમાં મથુરામાં થયો હતો. તેમનું સૌથી ફેવરેટ હથિયાર કયો? હા, સુદર્શન ચક્ર. અને તેમનો પ્રખ્યાત શંખ પાંચજન્ય તરીકે ઓળખાય છે. ભૌગોલિક રીતે એક ખાસ વાત નોંધી લેજો કે પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદીના કાંઠા વિસ્તારને સરસ્વતી મંડળ તરીકે ઓળખવામાં આવતો હતો. આ બધી પૌરાણિક વાર્તાઓ માત્ર ઇતિહાસના પુસ્તકો પૂરતી સીમિત નથી રહી. તે આજે પણ આપણા ગુજરાતી કલ્ચરમાં ધબકે છે. મહાકવિ પ્રેમાનંદે રચેલું ઓખા હરણ, જેમાં અનિરુદ્ધ અને ઉષાના લગ્નની કથા છે, તે ખાસ કરીને ચૈત્ર મહિનામાં ગાવાની પરંપરા છે. એ જ રીતે શનિવારે સુદામા ચરિત્ર અને રવિવારે નરસિંહ મહેતાની હુંડી ગાવાનો રિવાજ છે. વિચારો, સેંકડો વર્ષો જૂની આ કથાઓ આપણા રોજબરોજના જીવન સાથે કેટલી મજબૂત રીતે જોડાયેલી છે. તો આ બધી રસપ્રદ સફર પછી એક વિચાર ચોક્કસ આવે.
હવે પછી જ્યારે પણ આપણે આધુનિક શહેરો જેવા કે દ્વારકા, જૂનાગઢ કે ભરૂચના રસ્તાઓ પર ચાલીશું ત્યારે શું એવું નહીં લાગે કે આપણે હકીકતમાં આધુનિક ડામરના રસ્તાઓની નીચે છુપાયેલા કુશસ્થલી, ગિરિનગર અને ભૃગુકચ્છના એ પૌરાણિક અને ભવ્ય વારસા પર ચાલી રહ્યા છીએ? આ વિચાર ખરેખર રોમાંચક છે. આશા છે કે આજના આ વિશ્લેષણમાંથી આપણને ઘણું નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. આ પ્રસ્તુતિમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને હા, આપણા આ સમૃદ્ધ વારસા વિશે સતત નવું જાણતા અને શીખતા રહીએ.